સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ગ્લોબલ ડાયમંડ માર્કેટમાં સતત 13 મહિનાની મંદી બાદ પોલિશ્ડ હીરાના ભાવમાં સ્થિરતા આવી છે અને નાના કેરેટના હીરામાં તેજી જોવા મળી છે। રોપાપોર્ટ ડાયમંડ ઇન્ડેક્સ અનુસાર નાના હીરાના ઓછા ઉત્પાદનને કારણે 0.50 કેરેટમાં 1.8% અને 0.30 કેરેટમાં 1.6%નો ઉછાળો નોંધાયો છે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ ડિમાન્ડ મુજબ હીરા તૈયાર કરવાની નવી પેટર્ન અપનાવતા માર્કેટમાં સુધારો જોવા મળી રહ્યો છે। જો કે બીજી તરફ નવી યુએસ ટેરિફ નીતિમાં ભારતીય હીરા પર ડ્યુટી યથાવત રખાઈ છે। આ તરફ માર્કેટમાં તેજી સુધારા વચ્ચે પણ રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે। કારખાનદારોએ થઈ ગયેલી ફાયદાની કોઈ લાભ રત્ન કલાકારો સુધી પહોંચ્યો નથી। 3 વર્ષ સુધી પહેલા ઘટેલા મજૂરીના દરો અને હવે યથાવત હોવાથી કલાકારો મજૂરી વધારવાની માંગ કરી રહ્યા છે। વિશ્વની અંદર જે પ્રમાણેનો માહોલ, ખાસ કરીને યુક્રેન રશિયાના યુદ્ધના કારણે, પછી અમેરિકા, ઇઝરાયલ, લેબનીઝ, ઈરાન, આ બધા જ યુદ્ધના કારણે ખાસ કરીને સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર એની ખૂબ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થઈ હતી। કારણ અમેરિકા સૌથી મોટું બજાર હતું। આજે જે કંઈ પ્રોડક્શન કટન પોલિશ થાય છે એનું એટલું કન્ઝપ્શન 70 થી 75% અમેરિકા હતું। અમેરિકાની અંદર કોરોના કાળ પછી જે પ્રમાણે મંદીનો માહોલ, ફુગાવાનો દર ઊંચો, લોકોની ખરીદ શક્તિ ઘટી, એના કારણે ડાયમંડ જ્વેલરી હોય કે કટન પોલિશ હોય એની અંદર પણ ઘટ જોવા મળતી હતી। આ કન્ટિન્યુટીના કારણે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ ડિમાન્ડ ઓછી થતાં ધીરે ધીરે એમનું પ્રોડક્શન પણ હાલના અહેવાલ મુજબ જે તેજી મુવમેન્ટ માર્કેટની અંદર દેખાઈ આવી છે, એ મુવમેન્ટની અંદર હું વાત કરું તો એનો લાભ રત્ન કલાકારોને મળવો જોઈએ। જ્યારે જ્યારે મંદી આવે છે ત્યારે આ રત્ન કલાકારોના પગાર ભાવ તોડી નાખવામાં આવે છે। 2 વર્ષની અંદર 80 કરતાં વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે આ સુરતમાં। એનું કારણ છે કે એના આર્થિક સંકળામણના કારણે એ લોકો જીવનની સાથે સંઘર્ષ કરતાં કરતાં એ પોતે નિરાશ થઈ અને આત્મહત્યાના રસ્તે ચડ્યા છે। તો જ્યારે ઉદ્યોગકારોના સંગઠનોને હું એક પ્રશ્ન કરવા માગું છું કે જ્યારે તેજી આવે છે ત્યારે તમે મુવમેન્ટની અંદર સારા સમાચારો, ખૂબ સારી બાબત છે, તેજી આવે છે, રત્ન કલાકારો ઇન્ડસ્ટ્રીઝ માટે સારી બાબત, પરંતુ મારો પ્રશ્ન એ છે કે આ તેજીનો લાભ રત્ન કલાકારોને, જો તમે મંદીમાં ભાવ તોડી નાખતા હો તો તેજીમાં ભાવ કેમ નથી વધારતા? જો તમે તેજી તો એમ કહે છે તેજી આવી છે, પણ શેઠિયા લોકો કોઈ તેજી બહાર પાડતા નથી, કારણ કે એ બધાની મોનોપોલી હોય। કારણ કે રત્ન કલાકારને ભાવ વધુ, એમ કે તેજી છે તો રત્ન કલાકારને ભાવ વધુ દેવો પડે, ફિક્સ પગાર હોય તેને પગાર વધારો દેવો પડે, તો એ કોઈ વસ્તુ થતી નથી। પહેલાં આ 4 વર્ષની અંદર પહેલાં અમે 20 થી 22 હજારનું કામ કરતા હતા। આ 3-4 વર્ષની અંદર અત્યારે 10 થી 12 હજારનું કામ થાય, પ્લસ એમાં અમારે ઘર ચલાવવું, છોકરાઓની સ્કૂલની ફી ભરવી, ઘરના ભાડા ભરવા, કોઈ પર્સનલ લોન લીધી હોય એને એમાંય આવે એ ભરવા, તો એ રીતે અમારે કઈ રીતે ઘર ચલાવવું? કઈ રીતે અત્યારે પરિસ્થિતિને જોઈ રહ્યા છો અને શું કહેશો? પરિસ્થિતિઓ તો એવી છે, શેઠિયા લોકો ભાવ વધારે તો અમને એમાંથી 2 પૈસા વધારે મળે, બાકી શેઠિયા લોકો કોઈ ભાવ વધારે નહીં, તમને કાંઈ એમાં મળવાનું તો ન્યૂઝ ને બધું જોઈએ ને ટીવી ઉપર ને પેપરમાં બધે, તો એવું કહે છે કે અત્યારે ભાવ સારો છે માર્કેટમાં। તો ભાવ સારો છે તો રત્ન કલાકારોને શેઠિયા લોકો કેમ નથી આપતા? અમારે છેલ્લા 3 વર્ષથી ભાવ જે આગળ તૂટ્યો હતો એમાં 5 પૈસાનો હજી વધારો થયો નથી। તો હવે આના માટે જવાબદાર કોણ છે એ ખબર નથી પડતી। પરિસ્થિતિની તો તમે વાત જ પૂછોમાં, એનું કારણ છે કે અત્યારે અમારે જે પહેલાં 12 કલાક કામ મળતું હતું એની જગ્યાએ 7-8 કલાક કામ મળવાનું ચાલુ થઈ ગયું। પહેલાં અમે 20 થી 25 હજારનું કામ કરતા, અત્યારે 12 થી 15 હજારની વચ્ચે રમીએ છીએ અને છતાં અમે ગુજરાન ચલાવીએ છીએ। વિચાર કરો તમે કે આમાં એક રત્ન કલાકાર 12 થી 15 હજારમાં ઘર કઈ રીતે ચલાવે? કારણ કે જો ભાડા ભરવાના, છોકરાની ફી, કોઈ દવાખાનું આવે, કોઈ પર્સનલ લોન લીધી હોય, કોઈ ઉછીના લીધા હોય, તો એ બધું અમારે કઈ રીતનું એડજસ્ટ કરવું? એટલે હવે અમે લોકો બધા રત્ન કલાકારો કારખાનામાં અંદર ચર્ચા એવી કરતા હોઈએ કે ભાઈ ટૂંક સમયની અંદર આપણે સુરતને ટાટા કરી અને જતું રહેવું છે ગામડે જઈ મજૂરી કરશું, ગમે એવું કરશું, પણ અમે અમારા બાળ બચ્ચાને ગદરાવશું, પણ સુરત સામું હવે તાપી, સુરતમાંથી છોડીને જાય ને તાપીમાં નાળિયેર નાખીને જવું છે કે સુરતમાં આપણે આજીવન કોઈ દિવસ આવવું નથી, ભૂખે મરવાનો વારો અહીંયા સુરતમાં આવે એવું છે।